દાડી આપણે બે હાથી નાથી મારા નહીં રહેવું તમારે. ઓ તમે હર બર્થડે માં આવું કરો. પેલા બર્થડે માં એવું કર્યું તું. બર્થડે દાડે કોઈ નતું. હવે હું તમારા ભાભીને એમ કહું કે તારે ગિફ્ટ ખાલી શું જોઈએ ખાલી મોઢેથી બોલ એ ગિફ્ટ હું તને લઈ આલું તઈ નહીં ચાલ આપો પાક્કું ઘડાઈ નાખું 100%. કદી કઢાવશો તો કોણ હાર વખત તો હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 8:30 આજુબાજુ વાગી ગયા છે અને આજ તમારા ભાઈએ એકદમ વહેલા વ્લોગ ચાલુ કરી નાખ્યો. કેમ ખબર હે? કેમ કે વ્લોગ બરાબર બનતો નહીં એટલે કીધું આજ આખા દિવસનું રૂટીન તમને બતાવીએ. શું કીધું? યસ બરાબર ને? દેખો સવાર ભાભીને હું મસ્ત રીતે ફરવા લઈ જાઉં ને. દેખો તમારા ભાભી જો હા ફરવા લઈ જવાળી. તો હવારમાં કચરો વાળી હજુ મેં બ્રશ બી નહીં કર્યું તો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. હે કારણ કે રોજ ઓછો વાળા એટલે તમારી બધાની કાલ રાતના ઓછો તો બરોબર, પણ રિયલ ના અંદર હકીકત તમે રાઈટ જ કહો છો. અમારા વ્લોગ ના અંદર અમે કશું બતાવતા નહીં એટલે તમને બોરિંગ લાગે એ આપણે માનીએ છીએ બરાબર, પણ તો બી તમે અમને સપોર્ટ કરો તો બી તમારી હારી કમેન્ટો આવે કે ના તોય મને તમારો વ્લોગ ગમે છે, એના માટે દિલથી થેન્ક યુ. તો ચલો આપણા ઘરે કામવાળી આવ્યા છે તો એ કચરો કાઢે છે. સવારમાં હમણાં ઉપડી જશે તો સારું લાગે નહીં એટલે કામ કરો. અને મસ્ત ભૂખ લાગી છે. પેલા ભૂખ નહીં, પહેલાં મારે થોડું અહીંયા ઓફિસમાં સહી સિક્કા કરવાના એ હું કરી દઉં પછી ચા બનાવું. કેમ કે મોઢું બોઢું ધોવાનું બાછી પડ્યું છે. તો ચલો તમારા ભાભી ગાડી રાખી કચરો, હું મોઢું ધોઈ લઉં અને થોડી વારમાં તમને ચા પીતા મળું. ઓકે તો ચાલો કન્ટિન્યુ. રડો ઉભો થો હવે મેડમ. ચા બનાવો. ચા પેલા હલેવડા લાયા ને, પણ એરિયા હલેવડા ને તો મજા આવે. શેકવા વાળા હલેવડા હોય ને તો વધારે મજા આવે. ખબર હે? તમે લઈને આયા. પણ નતા એની જોડે આ તમે ચો પેલા માટવાળા નથી લાયા. આમ હારા આપણે ઘઉંના હોય ઘઉંના, અને જો એ ઘરે બનાવેલા હલેવડા હોય ને તો વધારે મજા આવે. ખબર હે? તૈયાર કરતી તમે કઈ શેકિંગ ખાવાની મજા આવે. મને હલેવડા એ તળ્યા કરતી શેકિંગ ખાવાની મજા આવે ને. ખાલી આજનું બહારનું મોસમ જેટલું જોરદાર થયેલું હોય ના. રાતે વરસાદ આવે ને, હાલ બી વરસાદના જણા સોટા હી ખાલી દેખો ચલો મસ્ત બનેલું. હાલની મોસમમાં હવે ફરવા જવાની મજા આવે. હે હવે કીધું ફરવા જવા મોસમ મસ્ત બન્યું છે, પણ હાલ વળી મસ્ત. તમારા ભાભીની બર્થડે આવે જ છે થોડા ટાઈમમાં, તો અમે ચોકોટો મારવાનું થઈ જ જાય. તારા ભાભી ઘેર રહે ને અમે દોસ્તાર ચોક જા. અરે તારો બર્થડે હે એ ખુશીમાં અમે ફરવા જા એમ. ફરવા બકા તો તારું શું કોમ હે? બર્થડે મારો હે તો ચલો નાસ્તો બનાવી દો. ચલો તો ફાઇનલી મિત્રો અમારો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં છે દેખો જનરલી હોય એ ટોસ અને સલેવડા કાલ લાયા હતા, પણ આજ ખબર નહીં ચિયા રંગ હાથે તમારા ભાભીએ તળે છે કે થોડું અંદર ઓઇલ નહીં. હા કાઢ નો આહિદરા દળવાના. કાલ રાતે ઓઇલ રહી ગયું તો ખબર હાલ થોડું બી ઓઇલ એવું હે. આ ઓઇલ ના હોય તો મજા આવે ખાવાની. પણ આ બી મસ્ત ટેસ્ટ મસ્ત નહીં, ટેસ્ટ સારો હે ને, જોરદાર ટેસ્ટ હે. હા મસાલાવાળો મસ્ત ટેસ્ટ લાગે. અને જો મિત્રો પાલનપુરથી હોય જો તમારે લેવો હોય ને રિયલમાં ટેસ્ટ સારો હોય રિયલમાં. જો તમારે લેવો હોય તો આપણે પેલે હું નામ માડવાળો રહ્યો ને આપણે ઢૂંઢિયાવાડીમાં એનાથી મેં લાયા હી. આ યાર તો નામે ભૂલી જવું યાર. હલેવડા તો બરોબર ચોખાના હલેવડા ચોખાના તો તમે લાવી શકો. ટેસ્ટ સારો છે. ટેસ્ટ સારો હોય તો જ હું તમને દરેક વસ્તુ સજેસ્ટ કરે. કોઈ પણ ક્વોલિટીમાં સારું છે તો જ, બાકી નહીં કરું. તો ચલો આ ટોસ્ટ બી ત્યાં જ મળે, તમે ટોસ્ટ બી લાવી શકો છો, બહુ સારા છે. તો ચલો ચા પી લઈએ. ચલો મિત્રો વાગી ગયા 11:30. કેટલા ટાઈમ થયો? 10:30 જ થયા ને. 10:30 થયા હે ને. હવે તમારો ભાઈ જાય છે હેર કટિંગ કરાવવા અને શેવિંગ કરાવવા. ઓકે મેડમ? બધું કટાઈ દો. હા બધું કટાઈ દો. શું બધું? ટકલું ક્લીન દાઢી ક્લીન કરવું હું કેવા લાગુ? મેં તમને જોયા નહીં કદી એટલે કટાઈ દો. ચાલ આગો પાક્કું ઘડાઈ નાખું 100%. કદી કઢાવશો તો કોણ હાર વખત તો હા જો તાર બર્થડે આવે કહેતા તો ઘટાઈ નાખું બોલ. હાલ ના હા કહેતી તો ઘટાઈ નાખું બોલ. કરાઈ દઉં ક્લીન છે? બર્થડે ના બીજા દિવસે કઢાઈ ના ગોડી પ્રેમ છે તો બોલ. કરાઈ દઉં ક્લીન છે બોલ. ના સારું લાગે. ચાલ આગો તમે તો જોયેલા ફોટા તમારા. પહેલા યાર હું ક્લીન સેવ રાખતો, પણ પહેલા દાઢીની એટલી કોઈ ફેશન હતી ને, બધા ક્લીન સેવ જ રાખતા. તારે એમ ક્લીન સેવ થોડા નેના કરાવજો. ના કરાવી દઉં. મોટા વધી ગયા કેમ આપણા જ છે એવું છે. અને ફેસ ઉપર પેલું કરાવી દેજો. જીઓ હા ફેસ પર આજુ ગરદનમાં સ્ક્રબ ને બધું. હા એ બધું કરાવી દેજો. ઓકે ચલો બીજું હાથી આબુ હે તો ચલો ભાઈ નાવાનું બાકી છે. જવું બાબલો બનવા જઈ રહ્યો છું હવે હું. હે તો
મસ્ત હેર કટિંગ સેવિંગ બેવિંગ કરાવી દઉં જઈને રિટર્ન આવીને તમને મળું. ઓકે ત્યાર સુધી તું શું કરે ખાવાનું બનાવે ખાવાનું બનાવું. ઓ. શું બનાવું? ગિલોડી બટાકા શાક. ખરેખર આજનું મોસમ એટલું જોરદાર થયેલું ને બહાર દિલ ખુશ થઈ જાય એવું મોસમ થયેલું હે તો ચલો બનાવી દઉં ગિલોડી હું નીકળું ને તમને મોસમી બતાવી દઉં હો. ગિલોડી બટાકા. ગિલોડી બટાકા તો મગજમાં નહીં બેસતા પણ તો તારે બનાવ હોય તો બનાવી દે કંઈ વાંધો નહીં ચાલો હું ખાલી બહારનું વેધર હું તમને બતાવું હાથ રૂમાલ લઈ લીધો રૂમાલ લાવો એ સ્પેશિયલ દાઢી કરાવવા માટે ત્યો આલવા માટે ખાલી બહારનું વેધર જુઓ ખાલી જોરદાર થયેલું હોય વરસાદ આવી જાય વરસાદ તો મજા આવે સવારમાં આવ્યો હતો એમ તો થોડો કાલ રાતે આવ્યો હતો પણ વધી ગયો આવી જ જાય ને તો કોઈ 2 દિવસ 3 દિવસ રેગ્યુલર વરસાદ આવે ને તો મસ્ત એટલે મસ્ત મોસમ આવું થાય ખબર વરસાદ આવે વરસાદ જતો રહે ને પાછો બફારો ચાલુ થઈ ગયા કોઈ વાંધો નહીં ચલો જોઈએ વરસાદ તો આવે કે નહીં આવતો બાકી આપણે જઈને આવીએ અમદાવાદ ઓકે તો ફાઇનલી મિત્રો હેર બીજા કટિંગ કરાવી નાખ્યા સેવિંગ કરાવી નાખીને આવી ગયા ઘરે અને દેખો મોસમ થોડું હવે અજવાળું ઉઘડ્યું પણ મસ્ત હું ગોટા લઈને આવી ગયો ચોમાસામાં ગોટા ખાવાની મજા આવે પર્સનલી વરસાદ વધારે આવતો તો મજા આવે એવું કેવું દેખો ડુંગળી કાપતા હતા પણ ડુંગળી ના કટિંગ કરાવી કીધું ડુંગળી તો ઘેર જ કટિંગ કરશું ડુંગળી હા ના કટિંગ એ મજા નહીં આવતી એટલે હું ઘેર જ કટિંગ કરાવું ચલો ડુંગળી આ તો મેં અડધો ખાધો હે મસ્ત ટેસ્ટ મસ્ત હે કાઢો મસ્ત ટેસ્ટ રિયલી મો કોના ગોટા ભાવે ચોમાસામાં 2 ટાઈપના ટીકડી ગોટા છે પહેલાં એ બંને આમ થાળીમાં કાઢ દો ટીકડી બંને લાયા છે તો જે જગ્યાએ હું કટિંગ કરાવું ને એના એ ભાઈના પપ્પા જ ગોટા બનાવે છે અને મને એકવાર તમે ચાખો એટલે મને ચખાડ્યા તો હેર કટિંગ કરતે કરતે મને મજા આવી એટલે મેં લાયા કઢી આલી શું કઢી તો હાલે જ કે. તો ટીકડી હે પહેલા એ શું થયું કાઉ મેરે બચ્ચો કો કાઉ હુઆ ખાવું છે. સારું રે તો કઢી તો આપણે તો ખાવી નહીં પણ આ આઈટમ ખાઈએ તો ચલો ગોટા મરચા ડુંગળી ખાઈ લઈએ ઓકે હાલ હવે ખાવા એટલે હવે પેટ ભરાઈ જાય ખાવાનું બનાવ્યું છે. એક કામ કર હાથેથી જ બધું ખાઈ લે તો ચાલો નાસ્તો કરી લઈએ ને જમી બી લઈએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 થઈ છે અને તમારા ભાભીનો આવવાનો છે બર્થડે થોડા દિવસમાં મેં તમે હાલે વ્લોગમાં કીધું જ તું બરાબર હવે હું તમારા ભાભીને એમ કહું કે તારે ગિફ્ટ ખાલી શું જોઈએ ખાલી મોઢેથી બોલ એ ગિફ્ટ હું તને લઈ આલું તો એ નહીં બોલતી કીધું બા એક્ટિવાનું મંગળસૂત્ર. એક્ટિવા લાવી છે અને શું લાવું બીજું મંગળસૂત્ર. બીજું 2 આઈટમ બીજું બીજા તો કપડાં લાવવા નહીં. 3 જ થઈ બીજું ચપ્પલ 4 બીજું બેગ બેગ શેની બેગ પર્સ ફૂટી પર્સ પોચ બીજું મેકઅપ તો બસ ના નહીં. બાલ કપાવાના 6 બીજું આટલું હાલ તો ગણો. બસ આટલા મને થોડી વધારે વેરાયટી કે તો કોઈક મને મજા આવે તો વધારે આપણે હાલ એક્ટિવા લાવવા કે હાલ સાચું ગયો તમે કમેન્ટ કરજો કે આ માણસને હાલ કોઈ એક્ટિવાની જરૂર છે મારે જરૂર છે. હા મારે જરૂર છે. અત્યારે શું જવું હે બસ મારે એક્ટિવાની જરૂર છે. મારે તમને હર વખત ના કહેવું પડે મને ઓય લઈ જો નહીં છે. પણ આખો દાડી તો આપણે બે હાથી નાથી હો મારે નહીં રહેવું તમારા હાથે. ઓ મારા જોડે તારે નહીં રહેવું એમ જો મારા જોડે રહેવું નહીં ને એને એક્ટિવા લેવી છે એટલે મારા જોડે નહીં રહેવું તો કોના જોડે ફરવું છે એકલી હા એકલી. આ તો તમને એક્ટિવા લે હું પેલીને લઈને ફર્યો અરે જબ ફરવું પડશે. હા આ માણસ મતલબ હું પેલીને લઈને ફર્યો એટલે કે જેને લઈને ફરવું હોય ફરજો તમે તમારે શું કહેવું લઈ આવવાની છે એક્ટિવા તો. એક્ટિવા આપણે એક્ટિવા મેં એને એમ કીધું કે એક્ટિવા હું એને શું કહેવાય અને હર બર્થડે માં આવું કરો. પેલા બર્થડે માં એવું કર્યું તું. બર્થડે દાડે કોઈ નતું લઈ આલ્યું. રોવડાઈ હતી ખાલી એક વેટી લઈ આલી હતી. એ મારા કહેવા ઉપર કોડા કોઈ બી વસ્તુ માણસ નોનામ નોની એ ગિફ્ટ કહેવા ઉપર લાવી હતી. નોનામ નોની ગિફ્ટ આલે તો ગિફ્ટ બર્થડે હોય ને અમે હર વખત બોલતા જ ગિફ્ટ તો ગિફ્ટ કહેવાય ગમે તેવી નોનામ નોની વસ્તુ હોય તોય મારા આઈફોન લેવો હતો ને હા તો આઈફોન ના લઈ આલે ત્યારે લઈ આવ્યો હતો. વાંચું એ તો ભૂલી ગયો જય બર્થડે તો મેં આઈફોન લઈ આલ્યો હે
તો લઈ આલે તો શું કરવાનું? હા તો જો ઓન તો કોઈ વેલ્યુશન જ નહીં. જે ગમતો તો એ ના લઈ આલ્યો કાળો ભટ્ટ અને એમાં મને નતો ગમતો. લે કલર બ્લેક લીધો અમે કઈ કાળા પણ કલર ને હું લેવા દેવા કર. મારા કલર લેવા દેવા હતો. મેં તમને 2-3 મહિના પહેલા કીધું હું વ્હાઈટ ફોન સિવાય ફોન નહીં લઉં. આ કલર હારો મોબાઈલ મળે બ્લેક કલર હોય તો શું પ્રોબ્લેમ હોય? મને પ્રોબ્લેમ હે મારા તો black નહીં. હું એડજસ્ટ નહીં કરતો. હું એડજસ્ટ નહીં કરતો. મારે જોઈતો તો બીજો અને આવી ગયું બીજું તો હવે હું એડજસ્ટ નહીં કરતો. એટલે મોબાઈલ બીજો જોતો તો એમ તો તારી તમારે તો જોતો તો જ લાવ્યો પૂછ્યા. તો મિત્રો તમારા ભાભીને હું એક્ટિવા લઈ આલું કે ના લઈ આલું? લઈ આલવાની. હા મિત્રો ઘેર નહીં રાખે પૂરાશે. હા ખાવા હું ખવડાય મિત્રો ની ખવડાવે. હા તો ખાવા તું ખવડાય ને તો વધો નહીં. તો એક કામ કરો હેડો તો આપણે આવતા બર્થડે તારીખ 1000 એક્ટિવા લાયેલી પડી છે જગ્યા. આવતા બર્થડે તો એક્ટિવા નહીં લાવ. આવતા બર્થડે તો બીજું કોક લાવી દે. તમે તો કરોડપતિ શું કે તને દર મહિને લાખ રૂપિયાની ગિફ્ટો આલો. કમાતા નહીં તે કમો એટલે કે લાખ રૂપિયા ગિફ્ટો આલવાની હોય. લાખ મરી જવું ને ખબર પડે. હાલ જોવે વસ્તુ જોવે છે જ. પણ તારે કોઈ જરૂર જ નહીં. લે મેં જરૂર છે. શું કરવાનું કહો? તમારા ભાભી એક્ટિવા માટે રિહાય હે. તમે જ 2 શબ્દોને કહો. 2 શબ્દનો સવાલ નહીં. તમે મને ચારે કીધું તું લગ્ન કરે 8 મહિનાથી. ઓકે ચાલો હું એને મનાઈ લઉં અને ફોહલાઈ લઉં. ઓકે પછી તમને થોડી વારમાં મળું. બરાબર? હું તમને ફોહલાઈ અને થોડી વારમાં મળું. બરાબર ને? બોલાવવાની શુદ્ધ ના લાવવાની જ છે. ચિયો કલર લાવવો હે? અલા પણ પૂછું કલર ચિયો લાવવો એમ પૂછું. કલર ના પૂછો તો તારે ચિયો કલર લાવવો હે? હમણાં નવો કલર આવ્યા છે એમ પોપટી કલરની લાવી લાવી પૂછું. ચાલો મિત્રો તમારા ભાભીને હું મનાવી લઉં થોડી વાર રહીને તમને મળું. ઓકે તો ફાઇનલી આજે થઈ ગયો બીજો દિવસ અને બીજા દિવસમાં બી તમારા ભાઈ સવિતાબેનને મૂકવા ગયો બહાર રોડ સુધી હાઈવે સુધી મૂકવા ગયો ને એટલે કાળા તો પલટી ગયો હતો. જાણો વરસાદ આવે થોડો જ પલટ્યો હતો પણ નાસ્તો લેવા ગયો એના અંદર બધા પલટી ગયો. તમારા ભાભી તો કાલની મારાથી રિહાયેલી જ છે એટલે કાલનો અમને વ્લોગ જ નહીં શૂટ કર્યો. ખબર નહીં શું છે એક્ટિવા જુએ એમ કે એક્ટિવા વગર કે બોલું જ નહીં તમારાથી. ચલો નાસ્તો બીજો લાવી દીધો હે. હેલો મેડમ. હેલો. ઓય જો મેં તમારે શું લાવ્યું? જો તમારે શું લાવ્યું? જો ખાલી નાસ્તો લાવ્યો. નાસ્તો તારે ફેવરેટ. નહીં ખાવા તો મેં એકલો ખાઈ લઉં. નહીં ખાવ? હા એટલે એક્ટિવા લાવેલું બાર હું હે એમ. હા ખાઈ તા ચલાવવાનું બાકી હે. બોલ. હા અરે એકાદ હું પલટી ગયો તારા માટે નાસ્તો લાવ્યો એને તને કોઈ પડી નહીં? હા શું છે? નાસ્તો લાવ્યો. શું લાવ્યો? નહીં ખાઓ? સારું તો ચલો ભાઈ હું એકલો નાસ્તો કરી લઉં. અને જો આ પલડીને આટલો બધો એના માટે સ્ટ્રગલ કરીને લાવ્યો એ ના દેખવાનો. ઓકે આવો બહેરે જુઓ મારા. તો ચલો ભાઈ મોઢું બાઢું ધોઈ લઉં થોડી વારમાં તમને મળું. ખરેખર એટલું જોરદાર મોસમ થયું હોય ને કે હાલ આ મોસમના અંદર તો આમ ચોક બહાર જઈને ફરવાની ઈચ્છા થઈ ખરેખર. પણ આજકાલ એટલું 2 દિવસ કોમ હે ને કે 2 દિવસ શૂટ જ નહીં કરતા. ઘરે સ્ક્રિપ્ટો બનાવીને ઘરે શૂટ કરીએ જો જતા જ નહીં. બાકી મોસમ એટલું જોરદાર થયો ને હાલ મોન્સૂન એટલું બધું જોરદાર મોસમ થયો ને વિચારીએ કે રવિવાર અમે તમારા ભાભીનો બર્થડે આવે જ છે એટલે કીધું ચોક ફરવા આમ બી જવાનું જ છે એટલે કીધું 2 દાડા માટે ચો જઈએ પહેલાં. અને લગભગ બર્થડેના દિવસે મારા ખ્યાલથી માઉન્ટ કાં તો ઉદયપુર સાપુતારા જવાનું તો પણ સાપુતારા તો શું કહેવાય હાલ વરસાદ એકદમ વધારે આવે એટલે એના માટે સાપુતારા તો કેન્સલ કરી નાખ્યું. પણ ઉદયપુર કાં તો માઉન્ટ બોર્ડનો ક્યાંક પ્લાનિંગ કરશો. બાકી તમારા ભાભી રિહાયેલા છે એક જ હાથ ઉપર બેઠા કે મારે એક્ટિવા લેવી એટલે લેવી. હવે હાલ એક્ટિવા લઈ આવવાનો મને કોઈ પ્રોબ્લેમ નહીં પણ એક્ટિવાનું રીઝન એ કે અમારે કોઈ એક્ટિવાની હાલ કોઈ જરૂર જ નહીં. બાઇક છે અને ગાડી બી લાવી એટલે એક્ટિવાની કોઈ જરૂર નહીં. જો જવું હોય તો એક્ટિવા આખો દિવસ ઘરે જ પડી રહે તો મિનિંગ શું ખોટા પૈસા બગાડવાનો. એના કરતાં કીધું કોઈક બીજું લઈ લેતું હું અંતી જ નહીં. તો તારી કે નહીં બોલતી શું કરે બેઠી હા જુઓ આવું ગોડા જેવું કરવાનું ચાલુ કર્યું હોય બક્કલો બધું મોઢામાં ગાલાય. ઉભા રહો. હા પગ નાસ્તો બનાવજે મારા માટે. લે ઓય શું લાવવું તારે? બોલજો મારે શું લાવવું હે? 10 વાર ના કહેવાની. હા શું લાવવું હે? આ શું લગાવે બેઠી? હા આ શું લગાવે? આ જોજે હા મારા બહેરાન જેટલું જોરદાર લાગે ખાલી. હા કેટલું મસ્ત લાગે. પરી જેવું લાગે.
પરી જે બાપ આમ માણસ પ્રેમ કરે છે નહીં દેખાતું નહીં કરવું કોઈ પણ મસ્ત લાગે એમ કહું કરો, હેરાન નથી કરતી યાર. સારું હેડ તલે આપણે એક્ટિવા કાં તો કોઈક બીજું લાવી દઈએ બસ Activa જ લાવવાની, બીજું કોઈ લાવવાનું નહીં. મિત્રો તમે કોમેન્ટ કરજો કે હવે થોડું શાંતિસર બેહી જાય ગાડી ના બીજું તો મસ્ત લઈ આલું તો બીજું મારે કોઈ લેવું જોરદાર સરપ્રાઈઝ આલું તો બીજું મારે એક્ટિવા જ લેવું. આમ એક્ટિવાના ભાવ નહીં જ આલું તો સરપ્રાઈઝ ના એક્ટિવા જ એક્ટિવા નહીં લઈ આલું શું કરે નહીં બોલું તમારે હા બ્લોગ નહીં બનાવું, કોઈ નહીં કરું. બ્લોગે નહીં બનાવે ભાઈ જો એક્ટિવા નહીં આવે તો બ્લોગે બનાવે ના પાડે હા હાલ લેવા જાવું એ હું એમ કહું કે આપણે બાઇક લઈને તો હું તને હાથી ફેરવું તો એક્ટિવા ચિયા ટાઈમે ચલાય મારે લાવવી હોય તો હા મારે એક્ટિવા જ લાવવી. પણ બીજું હું તને લઈ આલું કે ના બીજું નહીં, પણ જોરદાર તો ખુશ થઈ જાય એવું એક્ટિવા જ. કાઠા કર્યા હે કેસ કાઠા કર્યા હે ફાઇનલ છે ઓવે અને જો લઈ આલું તો ખુશ થઈ જાય ઓવે હા પહેલા લઈ આલો. હા તો યાર તને ગોડી 2 મહિના પછી એક્ટિવા નવી નોક મસ્ત લઈ 2 આલો મહિના પછી નહીં, તો હાલ જ. સારું હેડો કઈ વાંધો નહીં ચલો મિત્રો એક્ટિવા તો આપણે લઈ આવવાનું થતી જ નહીં એક્ટિવા લઈ આવવાનું થતી લઈ આલવાની થાતી નહીં, લઈ આલવાની જ છે. હા આયા જોઈએ ચાલો હેડો તો શું કહેવાય આજનો વ્લોગ આટલા સુધી રાખીએ અને ભલે અમુક માણસો ના વ્લોગ બનાવી તો કહો તો નહીં કોઈ શું કહેવાય આ તો એકલા ને એકલા બનાવી જલ્દી જો. ના ના હેડો કહો કંઈક વિચારીએ કંઈક નવું વિચારીએ સારું ઓકે સારું ના તો? એક્ટિવા જ સેકન્ડ લાવું મસ્ત સેકન્ડની નવી. તે કામ કર તું મારું હોય ને તો બાઇક ચાલ બાઇક લઈ લે બસ જા એક્ટિવા જ. હા તને હાનો કોને હાલ્યો હાનો કોને હાલ્યો હનો હાલ્યો ને મારે એક્ટિવા જ લાવવી છે. કઈ વાંધો નહીં ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ભલે મોણ જોઈએ હવે એક્ટિવા તો જો સેટિંગ થાય તો લાવશું સેટિંગ નહીં લાવવાની. મારે ચમ લાવશું પણ મારવાનું છો હવે એમ કે પહેલા એક્ટિવા હે શું લાવું એક્ટિવા ઓકે ચાલો કોઈ લાવવાનું થતું નહીં સાબાની ઓકે મિત્રો તમે કમેન્ટ કરજો કે લઈ આલો કે ના લઈ આલો એક્ટિવા લઈ આલો કોઈ બીજો લઈ આલો તમે કોમેન્ટ કરજો ખાસ બરાબર પબ્લિક જે કોમેન્ટ પરીક્ષા પબ્લિક વાંચો તો ખબર પડે કે એવું પબ્લિક એ તારી સાઈડમાં જ છે મારું નહીં વિચારતો કે ભાઈ બજારો સાફ થઈ ગયો એ નહીં વિચારતો એ શેફ થયા તો તારે હમણાં ખર્ચા ઉપર ખર્ચો ના કર્યો પર બોડી તે નવાઈ તો કરી તારે મારે કિડની બિડની વેચું તો સેટિંગ થાય એવું છે હવે તો સારું કહેવાય. તો તારે તો ચાલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આવતા વ્લોગમાં તમને ખબર પડી જાય કે આપણે શું લાવીએ તો આ ભાભી માટે ઓકે હા